સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલકોને મોટો ફટકો લાગ્યો છે। ઘેટાના ઊનના ભાવ પૂરતા ન મળતા નાના પશુપાલકોમાં ઊન ફેંકી દેવા મજબૂર બન્યા છે। 1 વર્ષ પહેલા ઘેટાના ઊનના ભાવ પ્રતિ કિલોએ 1000 જેટલા મળતા હતા। હાલ 200 રૂપિયા પણ પ્રતિ કિલોએ ખરીદી કરવા તૈયાર નથી। હાથ વણાટ કામ ઓછું થઈ જતા અને હેન્ડક્રાફ્ટનો વ્યાપ વધી જતા ઊનની માંગમાં ઘટાડો થયો છે। ઘેટામાંથી ઉત્પાદિત થતું ઊન માલધારીઓ માટે મુખ્ય આવકનું સાધન હોય છે। तो हाल ऊन 200 રૂપિયા કિલોએ खरीदवा पण तैयार नहीं। मालधारीओ माटे मुख्य आवकनुं साधन ऊन होय छे, त्यारे ऊन हाल कोई खरीदवा तैयार नहीं। जे मालधारीओ छे ते तेनी परत नपता होय छे। सुरेन्द्रनगर जिल्लामां पशुपालको माटे मोटो फटको पड्यो छे। ऊनना भावमां घटाडो थयो छे। घेटाना ऊनना भाव पूरता न मळता नाना पशुपालको ऊन फेंकी देवा माटे मजबूर थया छे। तो 1 वर्ष पहला घेटाना ऊनना भाव प्रति किलो 1000 जेटला मळता हता। हाल 200 रूपिया पण प्रति किलोए खरीदी करवा कोई तैयार नहीं। हाथ वणाट काम ओछुं थई जता अने हेन्डीक्राफ्टनो व्याप वधी जता ऊननी मांगमां घटाडो थयो छे। घेटामांथी उत्पादित थतुं ऊन मालधारीओ माटे मुख्य आवकनुं साधन छे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ઊનના ભાવ ઘટી ગયા છે જેના કારણે માલધારીઓને નુકસાન થઈ રહ્યું છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલનનું હબ ગણવામાં આવી રહ્યું છે, પરંતુ નાના પશુપાલકો છે તેમનો વ્યવસાય છે તે ઊન સાથે જોડાયેલો હોય છે। ઘેટા હોય, બકરા હોય, તેનું જે ઊન ઉત્પાદિત થતું હોય તેના પૂરતા ભાવ મળે તો જ તેમને પોસાય તેવી પરિસ્થિતિ છે। પરંતુ હાલની પરિસ્થિતિમાં જે હાથ વણાટ કામ છે તેનો બિઝનેસ અને તેનો જે રોજગાર છે તે ઓછો થઈ જતા આ જે ઘેટામાંથી ઉત્પાદિત થતું ઊન છે તે ખરીદવા કોઈ તૈયાર નથી। એટલે માલધારીઓ આવો ઊન છે તે ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે। ઘેટાનું મુખ્ય આવકનું સાધન જ ઊન હોય છે, ત્યારે આ ઊનમાં જ ફટકો પડતા હાલ માલધારીઓને આ ઘેટા ઉત્પાદન કરવું પોસાય તેવી પરિસ્થિતિ નથી। માલધારી સમાજના આગેવાન આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। આ ઘેટામાં ઊનનું ઉત્પાદન છે પરંતુ કોઈ ખરીદવા તૈયાર નથી, પૂરતા ભાવ નથી મળી રહ્યા, શું છે સમગ્ર વિગત? વિગતમાં એવું છે ભાઈ કે આજે વર્ષો પહેલા ઘેટા નિગમ પણ ગુજરાતમાં ચાલતું, તેના ચેરમેન પૂર્વ ધારાસભ્ય અને ભવનભાઈ ભરવાડ પણ હતા અને અનેક આગેવાનો પણ હતા। આજે ઊનની ખરીદી થતી જ નથી અને જે ઊન નિગમ હતું એ મરણ પથારીએ છે। આ સરકાર દ્વારા ઊનનું જે નિકાસ હતું એ બંધ કરી દેવામાં આવેલ છે। તેના કારણે આજે પશુપાલકો અને માલધારીઓને પોસાય તેમ નથી। આજે તમે પહેલા જોતા હતા કે ગાડી લઈને જાઓ કે બાઇક લઈને જાઓ તો એટલે ગામડે અથવા શહેરી વિસ્તારોમાં પણ ઘેટા તમને જોવા મળતા। આજે એ ઊનની ખરીદી નથી થતી એટલે આજે ઘેટા તમને ક્યાંય જોવા નહીં મળતા હોય। એનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે આ સરકારની જ નીતિ એવી છે કે પશુપાલકોને તમે ખતમ કરી દો એટલે બધું પૂરું થઈ જાય। એટલે આજે તમે જોઈ શકો છો ક્યાંય ઘેટાનું ઉત્પાદન જ ઘટી ગયું અને ઘેટા ચરાવવા પણ હવે કોઈને ગમતા નથી। શું કામ ગમતા નથી? આવક જ ન હોય તો એનો મતલબ શું? ત્યારે આજે જે નિગમ છે એ મરણ પથારી ઉપર છે, જે પીએમ કરવાનું બાકી છે એવું હું કહી શકું, કેમ કે આ સરકાર જે છે એ અત્યારે પશુપાલકોને ખતમ કરવા માંગે અને નિકાલ જ બંધ કરી દેવા માંગે। ખાસ કરી જ્યારે આ ઊનની ભાવ કેવા મળી રહ્યા છે અને કેવી માંગ છે હાલ? ભાવ અત્યારે તો છે જ નહીં એમ કહી શકાય, કેમ કે અત્યારે 100 રૂપિયા મણ અત્યારે કોઈ ખરીદવા તૈયાર નથી। એટલે ઊન ઉતારી અને સીધું ફેંકી દેવામાં આવે છે। આજ તમે ગામડામાં જાઓ એટલે ફેંકી દેવામાં જ આવે, કેમ કે કોઈ લેનાર જ ન હોય તો શું કરું? કેમ કે વણાટ હોય અથવા જે સ્વેટર બનાવતા હોય એ પણ અત્યારે લેતા નથી, કેમ કે અત્યારે ચાઇનાનો માલ વધારે ચાલતો હોય છે અને આ સરકાર આને ઉપર ધ્યાન નથી દેતું। હવે શું માંગ આ નિગમને ટકાવી રાખવા, ઘેટા ઉત્પાદન ટકાવી રાખવા? માંગ તો સરકાર જ આની ઉપર ઇન્વોલ્વ થઈ શકે, કેમ કે સરકાર ખરીદે તો જ વિકાસ થાય, ત્યાં સુધી વિકાસ થઈ શકે તેમ નથી। ખાસ કરીને જે સરકાર દ્વારા જે નિગમ ચલાવવામાં આવતું હતું તે પણ છેલ્લા અનેક વર્ષોથી બંધ હોવાનું માલધારી સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। વિદેશી નિકાસ કરવામાં આવે અને અન્યત્ર રીતે જે હેન્ડક્રાફ્ટિંગના ઉદ્યોગો છે તેમાં પણ આ જે ઘેટામાંથી નીકળતું ઊન છે તેનો વપરાશ કરવામાં આવે તેવી માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે।
હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો પ્રતિ મણના ભાવ માત્ર 100 થી 200 જેવા મળી રહ્યા છે. પહેલા આથી 1 વર્ષ પહેલા તેમને 2000 જેટલા મળતા હતા. એટલે પશુપાલકો આવું ઊન છે તે ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે સરકાર પણ આ બાબતે વિચારણા કરે અને જે ઘેટાની ઉત્પાદિત સંખ્યા છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. એ બાબતે પણ સરકાર ધ્યાન આપે તે પ્રકારની માલધારી સમાજના આગેવાનોની અને માલધારીઓની હાલ માંગ છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી